ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત અને ગુજરાત દર્પણ પ્રેરિત પત્રકારત્વ વ્યાખ્યાનમાળા અંતર્ગત પત્રકારત્વની પહેલી સદી 1822થી 1922માં સર્જાયેલી રસપ્રદ ઘટનાઓ વિશે મુંબઈથી પધારેલ શ્રી દીપકભાઈ મહેતા સાહેબના વ્યાખ્યાન માટે આપણે સૌ એકત્રિત થયા છીએ, ત્યારે આપણે સૌ વક્તા મહોદયને તાળીઓથી વધાવીએ. વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે હું વિશ્વકોશ ગાન માટે અમારા બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરું છું. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન વર્ષોથી વિશ્વકોશ સાથે સંકળાયેલા છે. કુમારપાળ દેસાઈ સરના વિદ્યાર્થીની છે. એમના માર્ગદર્શનમાં પીએચડી કર્યું છે અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી દર રવિવારે સવારે 10:30 વાગે એમના કમ્પોઝિશનમાં કોઈ સરસ બાળગીત હોય અને સરસ બાળ વાર્તા આપણી ત્રીજી પેઢી માટે આ સરસ ભાથું વિશ્વકોશ યુટ્યુબના માધ્યમથી, ફેસબુક પેજના માધ્યમથી આપના ઘર સુધી પહોંચાડે છે. એનો લાભ લેજો. 1985માં શરૂ થયેલી વિશ્વકોશની આ યાત્રા, મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરનું આ સ્વપ્ન કે ગુજરાતમાં વિશ્વકોશ નથી અને એ બીડું ઝડપ્યું ધીરુભાઈએ, અને ધીરુભાઈ સાથે 1985થી જ ખભે ખભા મિલાવીને કાર્યરત એવા આપણા સૌના વડીલ શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે વિશ્વકોશ અને ખાસ કરીને આજની જે વ્યાખ્યાનમાળા છે, ગુજરાત દર્પણ પ્રેરિત વ્યાખ્યાનમાળા, તો આજની વ્યાખ્યાનમાળા વિશે આપને થોડું માર્ગદર્શન કરે અને આજના કાર્યક્રમની, આજના વ્યાખ્યાનની થોડી ભૂમિકા પણ કરે. શ્રી દેસાઈ સાહેબ. પ્રિય દીપકભાઈ અને મિત્રો, આજે એક વિશેષ આનંદ અમારે માટે એ છે કે આ હોલમાં જ જેમનું એકવાર વક્તવ્ય યોજાયું હતું એવા ખેવનાબેન દેસાઈ એ પણ આજે અહીંયા આવ્યા છે અને બહુ જ સમાજશાસ્ત્રના વિષય ઉપર, નારી ચિંતન વિશે બહુ સુંદર એમને કામ કર્યું છે. એટલે આ બે મુંબઈ વાસીઓને આપણે આવકારતા આનંદ અનુભવીએ છીએ. ગુજરાત દર્પણ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ એ રીતે થયો કે સુભાષભાઈ શાહ, જે ગુજરાત દર્પણ સામયિક ચલાવતા, ગુજરાતમાંથી એ ગયા નડિયાદમાંથી છેક અમેરિકા, ન્યૂ જર્સીમાં. ત્યાં શું કરવું એ વિચાર કરતા હતા. એમણે જોયું કે અમેરિકામાં આવેલા બધા જ
કંઈક ને કંઈક વ્યવસાય મળે, કંઈક ને કંઈક દ્રવ્ય ઉપાર્જન થાય, કોઈક સરસ જોબ મળે, આ બધાની કોશિશ કરે છે. પણ મારે કંઈક ગુજરાતી ભાષા માટે કામ કરવું છે. અને એણે એમાંથી ગુજરાત દર્પણ નામનું સામયિક શરૂ કર્યું આજથી લગભગ 26 વર્ષ પહેલાં. અને એ 26 વર્ષ પહેલાં શરૂ કરેલા સામયિકમાં એણે ધીરે ધીરે એક નક્કી કર્યું કે આ સામયિક મારે કોઈ નિઃશુલ્ક આપવું. એટલે આ અમેરિકામાં બીજી વસ્તુ બની કે એક માણસ સામયિક કાઢે ને પાછું એ નિઃશુલ્ક આપે. એમાં એ આજુબાજુના ગુજરાતી સમાજની વિજ્ઞાપન લેતા, પણ વિજ્ઞાપન બહુ થોડી લેતા. એને બદલે વાર્તા, નવલકથા, નવલિકા, કથાઓ આ બધું વિશેષ આપતા. મને યાદ છે કે પ્રિયકાંત પરીખની નવલકથા કર્મ જે બહુ જાણીતી હતી એ વખતે, એ કર્મ નવલકથા એમાં એમને હપ્તાવાર પ્રગટ કરેલી. મેં લખેલી અનાહતા પણ એમને હપ્તાવાર એમાં પ્રગટ થયેલી. એટલે એક ગુજરાતી પ્રજાના સંસ્કારોનું સિંચન થાય, ગુજરાતી લોકોને વાંચવા મળે, એને માટેનો એમનો આ પ્રયાસ. અને કેવો પ્રયાસ! એક તો વિનામૂલ્યે આપવાનું, અને લગભગ 120 પાનાનું એ સામયિક હોય, દર મહિને બહાર પડતું. 12,000 જેટલી એની નકલો હોય. અને એ લોકોને પોતે આ રીતે જુદા જુદા સ્ટોર્સમાં પોતે જાતે જઈને મૂકતા અને એનું વેચાણ થતું. એ રીતે બહુ જ અઘરું કામ. એમણે શરૂઆતમાં તો ઘરમાં એ પોતે, એમના પત્નીનું નામ ભગવતીબેન, એ પણ બાઇન્ડિંગ કરે બેઠા બેઠા. અને આ રીતે કરી અને આ સામયિક એમણે શરૂ કર્યું. 2021ની 26મી જૂને ભગવતીબેનનું અવસાન થયું. એ પછી થોડાક મિત્ર સુભાષભાઈ થોડા ડિપ્રેશનમાં હતા, પણ પછી એમને એક નવું વસ્તુ યાદ આવી. એમને થયું કે જ્યારે હું અમેરિકા હતો અને શરૂઆતના વર્ષોમાં આટલી ઠંડી હતી, મારી પત્નીને મારે સ્વેટર અપાવવાનું હોય કે બીજી કોઈ વસ્તુઓ અપાવવાની હોય, એને બદલે કંઈક એમના પત્ની બીજી જ વાત કરતા કે ના ના આની કંઈ જરૂર નથી, આ ચાલશે. એટલે એમણે ત્યાં એક એવું અભિયાન શરૂ કર્યું કે ત્યાંથી વસ્ત્રો એકઠા કરવા અને ગુજરાતભરમાં જુદા જુદા ગામોમાં જુદા જુદી ક્લબો દ્વારા એ વસ્ત્રો લગભગ 20 રૂપિયામાં કે એવી રીતે આપવા કે જેથી એનો ખોટો પણ દુરુપયોગ ન થાય. અને એવા હું માનું છું કે હજારોની સંખ્યામાં એમણે આ વસ્ત્રો આપવાનું કામ એ કર્યું છે. અહીંયા ગુજરાત દર્પણમાં જે સુરેશભાઈ છે એ એના પ્રતિનિધિ પણ છે. અને સવિશેષ તો મારે એ કહેવું છે કે પત્રકારત્વના ઇતિહાસની વાત થાય, ગુજરાતી સાહિત્યના ઇતિહાસની વાત થાય, કંઈ પણ સંશોધનની વાત થાય, ત્યારે આપણે દીપકભાઈ તરફ નજર દોડાવીએ છીએ. ખાનગીમાં કહું તો થોડા વખત પહેલાં દીપકભાઈ સાથે અમે એક એવો કરાર પણ કરેલો કે તમે અમને ગુજરાતી ભાષાના 1800ની આસપાસના બધા પુસ્તકો વિશેની કંઈક સામગ્રી આપો કે જે બહાર પાડીએ. હું માનું છું કે દીપકભાઈ હરિભાઈની પ્રેરણાથી પણ એ કામ થઈ શકે, પણ એ દીપકભાઈ એ કામ કરશે. અને આજે એ થોડી તબિયતની પણ નાદુરસ્ત તબિયત છે પ્રમાણમાં, અને એ નાદુરસ્ત થઈ જાય એ તો થવું જ જોઈએ, કારણ કે મુંબઈનો માણસ આટલી ગરમીમાં અમદાવાદમાં આવે તો બીજું શું થાય. પણ દીપકભાઈને ખૂબ આવકારું છું અને આનંદ પ્રગટ કરું છું. આભાર સર. દીપકભાઈ, આપણા સૌ માટે જહેમત ઉઠાવીને આવ્યા છીએ, ત્યારે એમનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવા માટે હું અમેરિકાથી પ્રકાશિત થતા ગુજરાત દર્પણ સાથે જોડાયેલા શ્રી સુરેશભાઈ સોઢાને વિનંતી કરીશ. સુરેશભાઈ આપણા સૌ વતી શ્રી દીપકભાઈ મહેતાનું ગ્રંથ પુષ્પ વડે સ્વાગત કરશે. આપણે તાળીઓથી વધાવીએ આ ક્ષણને. શ્રી દીપકભાઈ એમનું વ્યાખ્યાન શરૂ કરે એ પહેલાં એમનો થોડો વિગતે પરિચય મારે આપ સૌને કરાવવો છે. 26 નવેમ્બર 1939ના રોજ એમનો જન્મ, એટલે કેટલી ઉંમર છે એ આપ નક્કી કરી શકો. આયુષ્યના 8 દાયકા વિતાવી ચૂક્યા છે. સમીક્ષક, સંપાદક, અનુવાદક અને અધ્યાપક તરીકે જેમની કારકિર્દી ખૂબ નોંધપાત્ર રહી છે. ભાવનગરના વતની છે. 1963થી 1974 8 વર્ષ
સોમૈયા કોલેજમાં આપે અધ્યાપન કાર્ય કર્યું છે. 74થી 76 દરમિયાન પરિચય ટ્રસ્ટમાં સહાયક અને સંપાદક તરીકે આપની સેવાઓ મળી છે. 1976થી 1982 યુએસ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ નવી દિલ્હીના ગુજરાતી અને મરાઠી ભાષાના તજજ્ઞ તરીકે આપે સેવાઓ આપેલી છે. પછી મુંબઈમાં અમેરિકન સરકારની માહિતી કચેરીમાં સાંસ્કૃતિક બાબતોના વિશેષજ્ઞ તરીકે પણ આપે કામ કર્યું છે. ગુજરાતી સાહિત્ય સભા દિલ્હીના સંવાહક તરીકે પણ આપ સેવાઓ આપી ચૂક્યા છો. ગુજરાત લેખક મિલન અને વિલય પાર્લે સભા મુંબઈના મંત્રી તરીકે પણ આપનું નોંધપાત્ર પ્રદાન છે. આપના સર્જનની વાત કરીએ તો નવલકથા કસબ અને કલા 1976માં એમનું આ અભ્યાસ ગ્રંથ છે. કથાવલોક જેવા સાહિત્યના અભ્યાસમાં ઉપયોગી થાય એવા આ વિવેચન ગ્રંથો. રવ દેસાઈ એ એમનો ગ્રંથકાર શ્રેણી નિમિત્તે લખાયેલો લઘુ પ્રબંધ છે. તેમની પાસેથી સમયાંતરે આપણને શામળની કવિતા, જગતની શ્રેષ્ઠ નવલકથાઓ, ઝવેરચંદ મેઘાણી, ચંદ્રવદન મહેતા જેવા વ્યક્તિ વિશેષ વિશેની 11 પરિચય પુસ્તિકાઓ, આ બધા પુસ્તકોમાં એમની અભ્યાસ નિષ્ઠાનું આપણને દર્શન થાય. માહિમની ખાડી અને સરદાર પટેલનો પસંદ કરેલો પત્રવ્યવહાર એવા સુંદર 2 અનુવાદ પણ આપણને મળ્યા છે. સરદાર પટેલનો પસંદ કરેલો પત્રવ્યવહારના 2 ભાગ છે, જેને ગુજરાત સરકારનું અનુવાદ માટેનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. મહાશ્વેતા દેવીના પુસ્તકનો એક કોડીનું સપનું એ નામે આપે અનુવાદ કર્યો છે. એક સબરસ કથામાળા અને પરિકથામાળા, આમાં કથાનકની પસંદગી અને રજૂઆતમાં બાળ માનસનો ખ્યાલ રાખીને આપે બાળકો માટેની બહુ મિષ્ટ અને ઇષ્ટ વાચન સામગ્રી તૈયાર કરી છે. કથા સંદર્ભ માતૃવંદના ભાગ 1-2, લગ્નકથા, માતૃછાયા, માતૃમંગલા જેવા આપણી પાસેથી પ્રાપ્ત થયેલા વિશિષ્ટ સંપાદનો છે, જેમાં માતૃવંદનાની મારે ખાસ આપને નોંધ આપવી છે. ઘણા બધા સાહિત્યકારોએ એમાં પોતાની માતાઓ વિશે કરેલી હૃદયસ્પર્શી સંસ્મરણાત્મક રજૂઆતોનું એ સુંદર સંકલન છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે આપના 2 પુસ્તકોનું પ્રકાશન કર્યું છે, એની પણ મારે આપને યાદ અપાવવી છે. 19મી સદીનું ગુજરાતી સાહિત્ય અને ગ્રંથના પંથના અનોખા યાત્રી, આવા 2 પુસ્તકો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા દીપકભાઈ મહેતાના પ્રકાશિત થયા છે. શ્રી દીપકભાઈ મહેતાને વિનંતી કરું આજના એમના વ્યાખ્યાન માટે. વિષય પત્રકારત્વની પહેલી સદી 1822થી 1922. મેં નમ્રપણે સરને બીજું પણ સૂચન કર્યું કે 1922થી 2022 સુધીની જાણકારી પણ અમારે પ્રાપ્ત કરવી છે, તો એ નેક્સ્ટ વ્યાખ્યાન માટે પણ આપ ફરી સમય લઈને પધારશો. પણ આજે આપણે પહેલી સદી 1822થી 1922ની. પ્રિય કુમારભાઈ, મુરબ્બીઓ અને મિત્રો, સૌથી પહેલાં તો આવી બહબહતી સાંજે આપ સૌ 100 વર્ષ જૂની વાતો સાંભળવા પધાર્યા છો, એ માટે આપ સૌનો આભાર માનું અને આપ સૌને મળવાની તક આપવા માટે કુમારપાભાઈનો અને વિશ્વકોશ ટ્રસ્ટનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. મારે વાત કરવાની છે આપણા ગુજરાતી પત્રકારત્વની પહેલી સદીની, એટલે કે 1822થી 1922. પણ મારે વાત શરૂ કરવી છે રામાયણથી. એની પાછળ કોઈ જાતનું રાજકારણ ન જોશો હો. પણ રામાયણના અનેક વર્ઝન આપણને મળે છે, માત્ર જે 2 જાણીતા વધારે છે એ નહીં. એમાં એક લોક રામાયણમાં એક વાત આવે છે. વાત એવી છે, રામ, સીતા, લક્ષ્મણ બધા પાછા આવી ગયા છે 14 વર્ષના વનવાસ પછી, રાવણના વધ પછી. આનંદથી સુખથી રહે છે. ત્યારે એક દિવસ
કૈકેયી સીતાને પૂછે છે કે તું તો આટલો બધો વખત લંકામાં રહી, રાવણની અશોક વાટિકામાં રહી, તો રાવણ કેવો હતો એની થોડીક વાત તો કર અમને. ત્યારે સીતા કહે છે કે હા, હું લંકામાં રહી એ વાત ખરી, અશોક વાટિકામાં રહી એ વાત પણ ખરી, પણ મેં રાવણનું મોઢું સુદ્ધા ક્યારેય જોયું નથી. અને પછી પોતે જ ઉમેરે છે કે પણ હા, એકવાર મેં એના ડાબા પગનો અંગૂઠો જોયેલો. ત્યારે કૈકેયી કહે છે એને કે તું તો માણસનું કોઈ પણ એક અંગ જોઈને એને આધારે એનું આખું ચિત્ર દોરી શકે એવી કુશળતા તારામાં છે, એ મને ખબર છે. તો આ એક અંગૂઠો તે જે જોયો એનો ડાબા પગનો, એને આધારે રાવણનું ચિત્ર અમને સૌને દોરીને બતાવ. અને બહુ ભાવે સીતા એ ચિત્ર દોરી બતાવે છે. અને પછી જે રામાયણનું મુખ્ય વર્ઝન છે એમાં ધોબી જે ભાગ ભજવે છે એ ભાગ રાવણનું આ ચિત્ર ભજવે છે. પણ એની વાતમાં આપણે નથી જવું. આ રામાયણની વાત મેં એટલા માટે કરી છે કે 19મી સદીના પત્રકારત્વ વિશે વાત કરવી એટલે એ જમાનાના પત્રકારત્વનો અંગૂઠો જોઈને એને આધારે આખી સદીની વાત કરવા જેવું છે. કારણ કે આપણને આપણા ઇતિહાસ માટે પુષ્કળ ગૌરવ છે. આપણે કેવા મહાન હતા એની વાતો આપણે કરતા થાકતા નથી. પણ કોઈ ઐતિહાસિક દસ્તાવેજો, સામગ્રી એને કઈ રીતે સાચવવી જોઈએ એનો આપણને ખ્યાલ નથી, એની આપણને જરૂર જણાઈ નથી. એટલે આ 100 વર્ષના વર્તમાનપત્રો કે સામયિકો જોવા, શોધવા એ જ પહેલાં તો એક બહુ મોટી સમસ્યા છે. મેં આજની આ વાત માટે અને એ પહેલાં પણ અગાઉ પણ ઘણું બધું આમાં ખાખા કોહા કર્યા છે. માત્ર 2 સામયિકોની લગભગ સંપૂર્ણ કહી શકાય એવી ફાઇલ મને જોવા મળી. અને એમાં એક બુદ્ધિપ્રકાશ અને બીજું સ્ત્રીબોધ. બંને આપણા બહુ જ મહત્ત્વના સામયિકો. પણ એ સિવાય ક્યારેક તો છૂટક અંક પણ ભાગ્યે જ જોવા મળે. કારણ કે સામયિકો અને વર્તમાનપત્રો સાચવવા જેવી વસ્તુ છે એ આપણી લાઇબ્રેરીઓને ક્યારેય સમજાવ્યું જ નથી. વર્તમાનપત્રો તો 2-3 મહિના પછી પસ્તીમાં જાય જ, અને સામયિકો 5-1 વર્ષ પછી જાય, પણ એને સાચવવાનું ભાગ્યે જ બનતું હોય છે. એટલે જે એક અંગૂઠો જોવા મળ્યો એને આધારે આ થોડીક વાત હું કરવાનો છું. આપણે રોજિંદા વ્યવહારમાં 4 શબ્દો વાપરીએ છીએ લગભગ એક જ વસ્તુને માટે: ન્યૂઝપેપર, વર્તમાનપત્ર, અખબાર અને સૌથી વધારે રોજિંદા વ્યવહારમાં વપરાતો શબ્દ છાપું. એમાં ન્યૂઝપેપર આમ અંગ્રેજી ભાષાનો શબ્દ, પણ આપણે ગુજરાતીમાં પણ વ્યવહારમાં અવારનવાર વાપરીએ છીએ. કદાચ એકલો પેપર વાપરીએ છીએ ન્યૂઝપેપરને બદલે. વર્તમાનપત્ર એ મારે મતે, માફ કરજો હું જે કંઈ કહું છું એના માટે, પણ એ મારે મતે સિન્થેટિક શબ્દ છે. સંસ્કૃતને આધારે બનાવી કાઢેલો છે. સંસ્કૃતમાં વર્તમાનપત્ર વપરાયો નથી અને ન વપરાયો હોય કારણ કે એ વખતે વર્તમાનપત્રો હતા જ નહીં, તો એને માટેનું નામ કેવી રીતે આવ્યું હોય? અખબાર ઉર્દૂનો ખબરથી આપણે બહુ પરિચિત છીએ, એનું બહુવચનનું રૂપ તે અખબાર. પણ સૌથી વધુ વ્યવહારમાં વપરાતો શબ્દ એ છાપું. ધારો કે એક દિવસ ફેરિયાએ છાપું ન નાખ્યું તો આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું પૂછશે કે આજે વર્તમાનપત્ર નથી આવ્યું. આપણે તરત પૂછશું કે છાપું કેમ નથી આવ્યું? અને આ જે છાપું શબ્દ છે એને સીધો સંબંધ છે
છાપવા સાથે, પ્રિન્ટિંગ સાથે. જ્યાં સુધી પ્રિન્ટિંગ નહોતું ત્યાં સુધી આજના અર્થમાં છાપવું એ શક્ય નહોતું. એનો અર્થ એવો નથી કે તે વખતે સમાચારોની આપણે ન થતી, એ થતી, એને માટેના જુદા સાધનો હતા. પણ છાપવું એ પ્રિન્ટિંગ આવ્યા પછી શક્ય બન્યું. અને ગુજરાતીમાં પ્રિન્ટિંગ જે પહેલી વાર આવ્યું એ આ બોમ્બે કુરિયર નામનું અંગ્રેજી છાપું. એ છાપામાં એક પારસી કામ કરે, બહેરામજી છપગર, મૂળ ગુજરાતના, ત્યાંથી મુંબઈ આવીને વસ્યા. અને જ્યારે આ બોમ્બે કુરિયર શરૂ થયું ત્યારે એમાં કમ્પોઝિટર તરીકે જોડાયા. હવે આજે તો જે નવી પેઢીના લોકો અહીંયા બેઠા છે ને કમ્પોઝિટરનું કામ શું, કે બીબા કેવા હોય, કે ગેલી એટલે શું, એનો પણ કદાચ ખ્યાલ ન હોય, કારણ કે હવે બધું કમ્પ્યુટર ઉપર થાય છે કામ. પણ એ આ કામ માટે જોડાયા. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ બોમ્બે કુરિયરના માલિક જે હતા એશબર્નર કરીને, એમને થયું કે આ ગુજરાતીઓ મુખ્યત્વે વેપારી પ્રજા છે અને જો આપણે ગુજરાતીમાં છાપકામ કરીએ તો આપણને વેપારીઓની જાહેર ખબર મળી શકે. એટલે એમણે વાત કરી હશે છપગરને અને એમણે એકલે હાથે ગુજરાતી વિવાહ પહેલી વાર બનાવ્યા. એમની પાસે બીજું કોઈ મોડેલ નહોતું, એમને ગાઈડ કરનાર બીજું કોઈ નહોતું, પણ એ એમણે પોતે બનાવ્યા. આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? તો એમાં મેં 3 પુરાવા મૂક્યા છે. પહેલો પુરાવો એક 1799માં છપાયેલું પુસ્તક ડ્રમન્ડનું. ડ્રમન્ડે ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીનું કમ્પેરેટિવ ગ્રામર પણ લખ્યું છે. પણ એની પહેલાં પ્રગટ થયેલું આ પુસ્તક મલબાર લેંગ્વેજ વિશેનું. એની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે મને એમ હતું કે આ ભાષાના ફોન્ટ ટાઈપ તો મળશે નહીં, એટલે મારે ઇંગ્લેન્ડમાં છપાવવું પડશે. પણ આ કુરિયર પ્રેસના આ બહેરામજીએ એ ભાષાના ટાઈપ બનાવેલા છે, મેં જોયા અને પછી મેં અહીંયા છપાવવાનું નક્કી કર્યું. એની સાથોસાથ એ કહે છે કે એમણે એકલે હાથે ગુજરાતી ભાષાના ફોન્ટ બીબા એ પણ બનાવ્યા છે. એટલું જ નહીં, એ બહેરામજીએ બનાવેલા બીબાના નમૂના પોતાની પ્રસ્તાવનાની વચમાં એમણે છાપ્યા છે, જે મેં પીળા કલરથી હાઇલાઇટ કરેલું છે પહેલાં ચિત્રમાં. એ એમણે નમૂના આપ્યા છે. બીજું 12 નવેમ્બર 1796 એ અંકમાં એશબર્નરે જાહેરાત કરી છે. પહેલાં આખું પાનું મેં મૂક્યું છે બોમ્બે કુરિયરનું એ દિવસનું. એમાં નીચે ખૂણામાં જાહેર ખબર છે અને પછી એ જાહેર ખબરને ઝૂમ કરીને બાજુમાં મેં મૂકી છે. એમાં એમણે કહ્યું છે કે અમારે ત્યાં કામ કરતા આ છપગરે ગુજરાતી ફોન્ટ ટાઈપ બનાવ્યા છે અને એટલે હવે પછી અમે ગુજરાતીમાં પણ મજકૂર છાપી શકશું. એટલે ત્યારથી શરૂઆત થાય છે ગુજરાતી છાપકામની. 1812 ફરદુનજી મર્ઝબાનજી, હમણાં જ રેલિયા સાહેબ સાથે એમને વિશે થોડીક વાતો કરેલી. એ સુરતથી મુંબઈ આવ્યા હતા તો એટલા માટે કે એમના પિતાના એક ખાસ મિત્ર, સંબંધી એવા મિત્ર મુલ્લા ફિરોઝ, એમને ઘરે લગ્ન હતા કોઈકના અને પિતાએ પોતે જવાને બદલે દીકરાને કહ્યું કે તું જા લગ્નમાં હાજરી આપ. અને એ લગ્નમાં હાજરી આપવા આવ્યા ફરદુનજી, પછી પાછા ક્યારેય સુરત ગયા નહીં. એ મુંબઈમાં જ રહ્યા, મુંબઈમાં કામ કર્યું. પહેલાં બીજા 2-3 વ્યવસાયો કરી જોયા, એ ન બરાબર ફાવ્યું, એટલે બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. હવે તમે વિચાર કરો, એ વખતે પુસ્તકો કેટલા પ્રગટ થતા અને એમાં બુક બાઇન્ડિંગનો ધંધો કરવો. પણ એને કારણે એક વસ્તુ બની
કે એને માટે જુદા જુદા છાપખાનાઓમાં જતા, એમાં બોમ્બે કુરિયરમાં પણ જતા હોય, અને ત્યાં એમણે જોયું કે આ લોકો પાસે ગુજરાતી ટાઈપ છે, પણ દેખીતી રીતે એક પ્રેસ બીજા પ્રેસને આ રીતે ટાઈપ આપે પણ નહીં, વાપરવા પણ ન દે, કારણ કે જ્યારે એક જ પ્રેસ એવું હોય કે જેની પાસે ગુજરાતી ટાઈપ છે. એટલે એમણે પોતાની મેં ફરી કોઈની મદદ વગર નવેસરથી ગુજરાતી ટાઈપ બનાવ્યા અને 1812માં પોતાનું છાપખાનું માત્ર ગુજરાતી છાપકામ કરવા માટેનું ફોર્ટ વિસ્તારમાં શરૂ કર્યું. અને પારસીઓ જે શબ્દ વાપરે છે એ વાપરીએ તો નમનતાઈ, અથવા તો કેટલા એ નમન હશે, કેટલા પેલા હશે, કે એ છાપખાનાને એમણે કોઈ નામ આપ્યું નહોતું. બહાર એકચ્યુઅલી એ છાપખાનાની બહાર બોર્ડ જ નહોતું કોઈ નામનું, પણ એ વિસ્તારના ને આજુબાજુના લોકો એને ગુજરાતી છાપોખાનો તરીકે ઓળખતા. અને એમાં એમણે ગુજરાતી પુસ્તકો છાપવાનું ચોક્કસ ક્યારે શરૂ કર્યું કહેવું મુશ્કેલ છે, પણ પહેલું પુસ્તક 1815નું મળે છે. પણ દેખીતું છે કે 1812માં જો છાપખાનું શરૂ થયું હોય તો 15 સુધી કાંઈ કામ કર્યા વગર તો એ બેસી ન રહ્યું હોય, પણ 1815 પહેલાંનું કોઈ પુસ્તક મળતું નથી. હવે જરાક જુદા પેલું એક શન્ટિંગ લાઈન હોય ને, એમ શન્ટિંગ લાઈનમાં જઈએ ટ્રેનમાં. આજે જ નહીં, 19મી સદીમાં પણ ગુજરાતી બોલનારાઓની સંખ્યા કરતાં હિન્દી બોલનારાઓની સંખ્યા ઘણી મોટી હતી. અને છતાં હિન્દીનું પેલું છાપું વર્તમાનપત્ર 1826ની 30મી મેએ શરૂ થયું અને 1827ના ડિસેમ્બરની 2જી તારીખે સમેટાઈ ગયું, બંધ થયું કાયમને માટે. એટલે 2 વર્ષ કરતાં પણ ઓછું એનું આયુષ્ય. આજે જે મહારાષ્ટ્રની કેપિટલ છે, પાટનગર છે, એ મુંબઈમાં એ વખતે પણ ગુજરાતીઓ કરતાં મરાઠીની વસ્તી વધારે, આજે તો છે જ. અને છતાં પહેલું મરાઠી છાપું એ 1840ના 9મી જાન્યુઆરીએ શરૂ થયું અને 1840 સુધી ચાલ્યું. આ વાત હું એટલા માટે કરું છું કે આજે પણ હિન્દી ભાષી બધા જ રાજ્યો 30મી મેને હિન્દી પત્રકારિતા દિવસ તરીકે ઉજવે છે. આજે પણ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સરકાર અને બીજી સંસ્થાઓ, બાળશાસ્ત્રી જાંબેકર જે દર્પણના તંત્રી હતા, બહુ મોટા વિદ્વાન હતા, એની ના નથી મરાઠીના અને સંસ્કૃતના, એમના જન્મદિવસને મરાઠી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવે છે, કાર્યક્રમો કરે છે, પુરસ્કારો આપે છે. પણ જે દિવસે પહેલું ગુજરાતી છાપું શરૂ થયું 1 જુલાઈ, એને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાનું હજી સુધી આપણને જરૂરી લાગ્યું નથી. અને બીજી વાત કે પેલા બંને છાપા તો સમેટાઈ ગયા, એક તો 2 વર્ષમાં અને બીજું 10 વર્ષમાં. જે આ ગુજરાત સમાચાર એ તો મુંબઈ સમાચાર એ તો આજ સુધી ચાલુ છે, અને હવે તો એશિયામાં પ્રગટ થતા બધા છાપાઓમાં એ જૂનામાં જૂનું છે. અને છતાં આપણે ઠીક છે, હવે એમાં શું મોટી વાત કરી બાવાજીએ. એ પછી બીજું છાપું જે મુંબઈમાં શરૂ થયું, શ્રી મુંબઈના જામે જમશેદ. હવે એની વાત થોડીક અટપટી છે, પણ બને એટલી ઓછો સમય લેવાય એવી રીતે હું મૂકી દઉં. ફરદુનજી સાહેબ જ્યારે મુંબઈ સમાચારમાં હતા ત્યારે એક એમનો ખાસ શાગિર્દ કહો, શિષ્ય કહો, એમના હાથ નીચેનો મુખ્ય માણસ કહો, એવો ચાંદારૂ કરીને હતો. અને એ ચાંદારૂ શીખેલો જર્નલિઝમ ફરદુનજી સાહેબ પાસે. પણ
એની વિગતોમાં હું નહીં જાઉં, પણ એટલું જ કહું કે 10 વર્ષ પછી ફરદુનજી સાહેબને કેટલાક કારણોસર મુંબઈ સમાચાર છોડવું પડ્યું. એટલું જ નહીં, મુંબઈ પણ છોડવું પડ્યું અને પછી દમણમાં જઈને રહ્યા, કારણ કે એ વખતે દમણ પોર્ટુગીઝ સત્તા નીચે હતું અને એટલે બ્રિટિશ પ્રદેશના કાયદા ત્યાં લાગુ નહોતા પડતા અને એમને કેટલીક કાયદાની મુશ્કેલીઓ ઊભી થયેલી, એને કારણે એમણે દમણ જવું પડ્યું. ત્યારે આ ચાંદારુ એણે પોતાનું એક છાપું કાઢ્યું. પહેલાં બીજા નામ રાખ્યા, પણ પછી ત્રીજું નામ જેનાથી એ છાપું જાણીતું છે એ મુંબઈના ચાબુક. અને એ ચાંદારુની ભાષા અને રિપોર્ટિંગ કે લખવાની રીત એ પણ ચાબુક મારવા જેવી. એ ખાસ કરીને એટલા માટે કે એ વખતનું મુંબઈ સમાચાર, એટલે કે ફરદુનજી હતા ત્યાં સુધીનું મુંબઈ સમાચાર, એ પારસી પંચાયત, જેનો એ વખતે મુંબઈમાં અને ગુજરાતમાં બહુ મોટો પ્રભાવ, એના વિરોધી મુંબઈ સમાચાર. અને આ ચાંદારુએ જે શરૂ કર્યું ચાબુક, એ પણ એનું વિરોધી બન્યું, પારસી પંચાયતનું. અને એ જેમ એનું નામ હતું એમ આડેધડ ચાબુક એમાં વીંઝતા, એ ખાસ કરીને પારસી પંચાયત પર. અને આ બે જે છાપા, ચાંદારુની અને એના છાપાની વધારે વિગતમાં હું નહીં જાઉં, આમ તો રસિક છે એ વાત પણ એ બંને પારસી પંચાયતના હોવાને કારણે એની સામે જામે જમશેદ, જેનું શરૂઆતનું નામ હતું શ્રી મુંબઈના જામે જમશેદ, એ 1800 એ શરૂ થયું. અને એણે એ શરૂ કરાવેલું જમશેદજી જીજીભાઈએ, જે સમર્થક હતા પારસી પંચાયતના, પણ એ પોતાનું નામ એ લગભગ ક્યાંય આપતા નહીં. પણ વિધિની વિચિત્રતા અથવા તો કેવા ટર્ન લે છે વસ્તુ, એ જુઓ કે વખત જતાં એ જ જામે જમશેદ એ ફરદુનજીના દીકરાના હાથમાં આવ્યું અને લગભગ અકસ્માત આવ્યું. બીજા એક પારસીની સાથે મળીને એમણે ખરીદેલું, માત્ર ઇન્વેસ્ટમેન્ટ ખાતર. પણ થોડા વખત પછી પેલા પારસી વેપારી હતા ને એમણે કહ્યું કે હું હવે કાયમ પરદેશ જાઉં છું મારા વેપાર અર્થે, એટલે જહાંગીરજી બહેરામજી ફરદુનજી મર્ઝબાન, એટલે કે ફરદુનજીના દીકરાના દીકરા, એમના હાથમાં જામે જમશેદ આવ્યું. અને આ ફરદુનજીનું કુટુંબ, મર્ઝબાન કુટુંબ, પૂરા 200 વર્ષ સુધી મુંબઈના જર્નાલિઝમ સાથે સંકળાયેલું રહ્યું. ફરદુનજી પોતે તો ખરા જ, એમના પછી બહેરામજી ફરદુનજી મર્ઝબાન, એમના પછી એમના દીકરા ફિરોઝ શાહ મર્ઝબાન, જે પારસી સાહિત્યમાં પિજામ તરીકે બહુ જ જાણીતા અને નાટકકાર, એમના નાટકો બહુ સફળતાથી ભજવાતા, સાથે સાથે એ આના તંત્રી પણ બન્યા. અને 35 વર્ષ સુધી તો એ એડિટર રહ્યા જામે જમશેદના. અને એમના પછી એમના દીકરા અરદેશર મર્ઝબાન, અને આ અરદેશર મર્ઝબાન એટલે ગુજરાતી રંગભૂમિને તખતાનું બહુ મોટું નામ અદી મર્ઝબાન, એ એના તંત્રી બન્યા. બીજી બધી પ્રવૃત્તિઓની સાથે એમણે એનું તંત્રીપદ છેવટ સુધી સંભાળ્યું. ફરદુનજી સાહેબનું અવસાન 1877માં થયું. અને હા બરાબર, અને અદીનું એના પછી બરાબર 200 વર્ષે થયું. એટલે 200 વર્ષ સુધી એક જ કુટુંબ એ ગુજરાતી જર્નલિઝમ સાથે સંકળાયેલું રહ્યું. અને આવું ગુજરાતીમાં તો બીજે ક્યાંય નથી જ બન્યું, હિન્દુસ્તાનમાં પણ ક્યાંય બન્યું હોય તો હજી સુધી તો જાણવા નથી મળ્યું કે એક જ કુટુંબ 200 વર્ષ સુધી એક જ પ્રવૃત્તિ સાથે રહે. હવે બીજી વાત પર જઈએ. આપણે આજે કોઈને પૂછીએ, અને હું આજે આ વાત અહીંયા કરું છું, જરા જોખમ લઈને કરું છું, પણ થોડીક ટેવ છે જોખમ લેવાની. આપણે કોઈને પણ પૂછીએ કે આપણી ભાષામાં, એટલે કે ગુજરાતીમાં પ્રગટ થયેલું
પહેલવેલું સામયિક મેગેઝિન પેરિયોડિકલ કયું તો 99.99% જવાબ મળે કે બુદ્ધિપ્રકાશ. અને આમ એ વાત ખોટી નથી, કારણ કે આજના ગુજરાત રાજ્યમાંથી પ્રગટ થયેલું એ પહેલું પિરિયોડિકલ અથવા મેગેઝિન છે. પણ જેમ પહેલાં વર્તમાનપત્રની શરૂઆત મુંબઈથી ફરદુનજીએ કરી, એમ પહેલાં મેગેઝિનની પહેલાં સામયિકની શરૂઆત પણ 1840ના સપ્ટેમ્બરની 1લી તારીખે, એટલે બુદ્ધિપ્રકાશ કરતાં લગભગ 13-14 વર્ષ પહેલાં એ વિદ્યાસાગર નામનું સામયિક એ શરૂ થયું. અને એ શરૂ કરનાર હતા એ પણ નવરોજી ફરદુનજી, જેમને પેલા ફરદુનજી સાથે કોઈ લેવા દેવા નથી. અને એ ઓછામાં ઓછું 10 વર્ષ ચાલ્યું. ઓછામાં ઓછું એટલા માટે કે મેં શરૂઆતમાં કહ્યું એમ આ બધી વસ્તુઓને આપણે સાચવી નથી, એટલે એનો છેલ્લો અંક ક્યારે પ્રગટ થયો કે કશી ખબર ન પડે. પણ એમણે આ ગુજરાતી ભાષાનું પહેલવેલું સામયિક વિદ્યાસાગર નામનું એ મુંબઈથી શરૂ કર્યું. 1885ના સપ્ટેમ્બરની 22મી તારીખે એમનું અવસાન થયું. અને એ ઉપરાંત મુંબઈના જાહેર જીવનમાં એમણે ઘણો બધો ભાગ લીધેલો, પણ એની આપણે વાત નહીં કરીએ. એ પછી બીજું સામયિક એ પણ મુંબઈથી શરૂ થયું 1849ના જુલાઈ મહિનાથી. એ જ્ઞાન પ્રસારક, જેનું શરૂઆતનું નામ ગનેઆન પ્રસારક એવું હતું. કારણ કે એક આપણે ધારણા બાંધી લીધી છે કે પારસીઓને જોડાક્ષર આવડતા નહીં એટલે આવું નામ રાખતા. ના, એ કારણ નથી. કારણ એ છે, મુંબઈ સમાચારમાં પણ આપ જોશો અને બીજા પારસી અને બીજા ગુજરાતી છાપાઓમાં પણ જોશો, ભાગ્યે જ જોડાક્ષરનો ઉપયોગ થતો. એનું કારણ એ વખતના મુદ્રણની મર્યાદા છે. કારણ કે હાફ ફોન્ટ એ તે વખતે જ બન્યા નહોતા જેનાથી જોડાક્ષર થઈ શકે, એટલે એ ભાગ્યે જ જોડાક્ષર વપરાતા. પણ 2-3 અંક પછી આનું નામ એટલીસ્ટ માસ્ટરેટ પર સુધારીને જ્ઞાન પ્રસારક એવું કરેલું. 1850માં જાન્યુઆરીની 1લી તારીખે શાપુરજી બંગાળીએ જગત મિત્ર એટલે કે જગત મિત્ર નામનું સામયિક શરૂ કર્યું. અને આ બધા ત્રણેય સામયિકો એ બુદ્ધિપ્રકાશના પુરોગામી. અલબત્ત એ ટક્યા પ્રમાણમાં ઓછું. બુદ્ધિપ્રકાશ આપણા સદભાગ્યે આજ સુધી આપણી સાથે છે. અને આવું કેમ બને છે? આનું કારણ શું? એનું કારણ એ છે કે 1845 સુધી અમદાવાદમાં એક પણ છાપખાનું હતું જ નહીં. એટલે અમદાવાદથી 1845 પહેલાં પુસ્તક છપાય, છાપું છપાય, મેગેઝિન છપાય એ શક્ય હતું જ નહીં. આજનું જે ગુજરાત રાજ્ય છે એમાં એ વખતે એક જ છાપખાનું સુરતમાં હતું, જે 1821માં શરૂ થયેલું. ખ્રિસ્તી મિશનરીઓએ શરૂ કરેલું. પણ એ મોટે ભાગે ખ્રિસ્તી ધર્મ પ્રચારના પુસ્તકો છાપતું. એ સિવાયનું શરૂઆતમાં નહીં, પછી પાછળથી એ લોકો પણ વ્યવસાયી બન્યા અને નર્મકોશનું છાપકામ જે ભાવનગરમાં થતું હતું એ એકાએક ત્યાંના દીવાને અટકાવ્યું. એમને કંઈક વાંધો પડ્યો અને એમણે, એ પ્રસંગ બહુ જાણીતો છે, એમણે બૂમ પાડી કે બંધ કરી દો આનું કામ. એ પછી બાકીનો ભાગ જે છપાયો એ આ સુરત મિશન પ્રેસમાં. તો એટલે પછી એમણે બીજું છાપકામ પણ હાથમાં લીધેલું. અને આ જે 1821માં છાપખાનું સુરતમાં શરૂ થયું, એમાં પહેલી વાર એમણે બાઇબલનો બંને ટેસ્ટામેન્ટનો ન્યૂ અને ઓલ્ડનો ગુજરાતી અનુવાદ કરીને ત્યાં છાપીને એમણે પ્રગટ કર્યો. અને આજે પહેલું છાપખાનું ગુજરાતનું 1821નું એ મૂવેબલ ટાઇપ્સ વાપરતું હતું, એ શિલાછાપ નહોતું. હવે એક પાછા મુંબઈજી, આ તો વાત મેં વચમાં એટલે કરી કે આપને કદાચ એમ થાય કે આ બધી મુંબઈની જ વાતો કર્યા કરે છે, અમદાવાદની તો કાંઈ વાત જ આમાં નથી આવતી. પણ હજી હું જે પિરિયડમાં છું એમાં
છાપખાનું અમદાવાદમાં આવ્યું નથી. હવે આપણે થોડીક ઇન્ટરેસ્ટિંગ વાતો પણ કરવી વર્તમાનપત્રો વિશે કે પત્રકારત્વ વિશે એવી કુમારપાભાઈની આજ્ઞા હતી. એટલે એક વાત કરું કે કાવસજી સોરાબજી પટેલ નામના ફરી એક પારસીએ 1850 ઓક્ટોબરની 8મી તારીખથી મુંબઈથી ચિતર જ્ઞાન દર્પણ એટલે કે ચિત્ર જ્ઞાન દર્પણ નામનું મેગેઝિન શરૂ કર્યું. હવે એના નામમાં જ ચિત્ર છે એટલે કે ઇલસ્ટ્રેટેડ હતું. દરેક લેખની સાથે ચિત્ર કાંઈ ને કાંઈ એ વખતે હજી ફોટોગ્રાફી પ્રચલિત બની નહોતી પણ ચિત્રો મૂકવા અને એ રીતનું એ મેગેઝિન હતું. એમાં એક અંકમાં 23 સપ્ટેમ્બર 1851ના અંકમાં એમણે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ વિશેનો લેખ છાપ્યો. એ લેખ અલબત્ત અંગ્રેજી લેખનો અનુવાદ હતો પણ એમની ભૂલ એ થઈ કે એ લેખની સાથે એમણે પૈગંબર સાહેબનું સ્કેચ પણ છાપ્યો. હવે મુંબઈમાં રહેતા માણસને સાધારણ રીતે ખ્યાલ હોવો જોઈએ, બધે રહેતા માણસોને ખ્યાલ હોય છે કે ઇસ્લામ ધર્મ બુત પરસ્તીમાં માનતો નથી અને એટલે એમના હઝરત મોહમ્મદ સાહેબના કે બીજા કોઈના આ રીતે ચિત્ર કે ફોટોગ્રાફ કે છાપી શકાય નહીં. પણ એટલું બધું સર્ક્યુલેશન પણ નહીં અને ગમે તેમ પણ શરૂઆતમાં એના તરફ કોઈનું ધ્યાન ન ગયું. પણ 23 સપ્ટેમ્બર એ અંકમાં તો એમણે આ છાપેલું. પણ એ પછી શુક્રવાર 17મી ઓક્ટોબર એની સવારે કોઈક અદક પાસે માણસે એ આખો લેખ અને એની સાથેનું ચિત્ર એ મુંબઈની જામા મસ્જિદની બહાર ચોડી દીધું અને આખા મુંબઈમાં એ દિવસથી પહેલી વાર હિન્દુ મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યા. એટલે આ હિન્દુ મુસ્લિમ ઝઘડાની શરૂઆત એક ગુજરાતી સામયિકથી થયેલી અને એ 28મી નવેમ્બર સુધી હુલ્લડો ચાલુ રહ્યા. સરકારે અને પોલીસે એને દબાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ ન દબાયા. એને પરિણામે ઘણા બધા પારસીઓએ સ્થળાંતર કર્યું. જે એમનો મુખ્ય વસવાટ કોર્ટની અંદરના ભાગમાં એટલે કે આજનો જે ફોર્ટ એરિયા છે એમાં હતો, એને બદલે એ આગા ને આગા દૂર જતા ગયા અને છેવટે અને હા એ શરૂઆતમાં તો આ કાવસજી પટેલે ચોખ્ખી ના પાડી કે આને માટે હું માફી નહીં માગું, આમાં મેં ખોટું શું કર્યું છે, મારા મેગેઝિનનું નામ ચિત્ર જ્ઞાન દર્પણ છે ને મેં સાથે ચિત્ર છાપ્યું છે. પણ છેવટે એમને બધાએ મનાવ્યા. 28મી નવેમ્બરે સરકારે બંને પક્ષને સાથે બેસીને બોલાવ્યા, મિટિંગ કરી અને એમાં આ તંત્રીએ કાવસજી સાહેબે લખેલું માફીપત્ર વાંચી સંભળાવવામાં આવ્યું. અલબત્ત પારસીઓનો એક સોર્સ એમ કહે છે કે એ માફીપત્ર બનાવટી હતું. પેલા ભાઈએ એ લખ્યું હતું જ નહીં અને એમણે તો છેવટ સુધી ના પાડી. પણ આવો કંઈક કર્યા વગર આ હુલ્લડ બંધ નહીં થાય એમ માનીને છેવટે સરકારે આ રસ્તો લીધો. પણ મરાઠીઓ કહે છે એમ ગમ્મતની વાત એ થઈ કે આ જે પારસી મુસ્લિમ હુલ્લડો થયા એને પરિણામે આપણને એક નવું મેગેઝિન, નવું સામયિક મળ્યું અને એ રાસ્તગોફતાર. જ્યારે આ હુલ્લડો ચાલતા હતા અને જ્યારે છાપાઓ એના અહેવાલ આપતા હતા અને હા એ વખતે 5 ગુજરાતી છાપા મુંબઈમાં હતા અને 5એના માલિક પારસીઓ હતા અને છતાં લોકોને અને દાદાભાઈ નવરોજીને પણ એમ લાગ્યું કે આ 5 છાપાઓએ જોઈએ એટલો પારસીઓનો પક્ષ રજૂ કર્યો નથી. એટલે દાદાભાઈએ ખરશેદજી નસરવાનજી કામા એમના મિત્ર અને ઉદ્યોગપતિ અથવા વેપારી એમને વાત કરી કે હવે આપણે એક મેગેઝિન શરૂ કરવું જોઈએ અને કામાએ કહ્યું કે જો તમે એના તંત્રી થવા કબૂલ થાવ તો હું પૈસા બધા જ એને માટેના રોકવા તૈયાર છું. ત્યારે સામે શરત દાદાભાઈએ મૂકી કે હું એનો તંત્રી થઈશ
પણ તંત્રી તરીકે 1 પૈસાનો પણ હું પગાર લઈશ નહીં. અને એ રીતે રાસ્તગોફતાર શરૂ થયું 1851ના નવેમ્બરની 15મી તારીખે. અને એ પછી વર્ષો સુધી થોડા વખત પછી દાદાભાઈ તો છૂટા થયા એના તંત્રી તરીકે, પણ કેખુશરો કાબરાજી એમણે વર્ષો સુધી રાસ્તગોફતાર અને સ્ત્રીબોધ બંનેનું સંપાદન કર્યું. અને 1918 સુધી તો રાસ્તગોફતાર ચાલતું હતું એવી માહિતી મળે છે. એ પછી ક્યારે બંધ થયું એ કહેવું મુશ્કેલ છે. વર્તમાન જે અમદાવાદનું પહેલું છાપું 1849માં શરૂ થયું. થોડા જ વખત માટે એ ચાલુ રહ્યું, કારણ કે લગભગ શરૂઆતમાં જ બ્રિટિશ સરકાર સાથે કેટલીક મુશ્કેલી ઊભી થઈ. એના એ વખતના અનઓફિશિયલ તંત્રી બ્રિટિશ હોવા છતાં શરૂઆતમાં એમાં કોઈનું નામ તંત્રી તરીકે છપાતું નહીં. પણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઇતિહાસમાં એવા સંદર્ભો મળે છે કે ફાર્બસે કહ્યું છે, ફાર્બસ કહે છે મિટિંગમાં કે મારે બીજા બધા કામ ઉપરાંત વર્તમાનનું કામ પણ સંભાળવાનું રહે છે, અને એમાં કાંઈ બહુ ઝાઝો જશ મળે એવું એ કામ નથી, એવું એ મતલબનું એમણે વાત કરી છે. તો આ વર્તમાન એ અમદાવાદથી શરૂ થયેલું અને ગુજરાતમાં, આજના ગુજરાતમાં શરૂ થયેલું પહેલું વર્તમાનપત્ર. રાસ્તગોફતારની વાત કરી આપણે. પછી બુદ્ધિપ્રકાશ. મૂળ બુદ્ધિપ્રકાશ શરૂ થયું 1850માં, જે અમદાવાદની વિદ્યોત્તેજક સભાએ શરૂ કર્યું. પણ થોડા વખતમાં એ બંધ પડી ગયું, એકાદ વર્ષ ચાલ્યું. અને 1854ના માર્ચ અંકથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, આજની ગુજરાત વિદ્યાસભા, એણે એ લઈ લીધું, એનું ચલાવવાનું સ્વીકાર્યું અને આજ સુધી એ ચાલે છે. હવે એક અમદાવાદમાં કદાચ બહુ ગળે ન ઉતરે એવી વાત કરું કે વર્તમાન શરૂ થયું અને બુદ્ધિપ્રકાશ શરૂ થયું 1854ના માર્ચમાં. ત્યારે એમાં એની સાથે દલપતરામ કોઈ રીતે જોડાયેલા નહોતા. 1849માં જ્યારે વર્તમાન શરૂ થયું ત્યારે એ ફાર્બસ સાહેબના શિક્ષક તરીકે કહો કે સહાયક તરીકે કહો એ રીતે કામ કરતા હતા. પણ એમનો વર્તમાન સાથે સીધો સંબંધ હોય કે એમાં એમણે લખ્યું હોય એવું જાણવા મળતું નથી. અને જ્યારે બુદ્ધિપ્રકાશ વિદ્યાસભાએ, એટલે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ શરૂ કર્યું, એનો જ્યારે પહેલો અંક માર્ચમાં બહાર પડ્યો 1854માં, ત્યારે તો દલપતરામ અમદાવાદમાં જ નહોતા. એ ફાર્બસના કહેવાથી સાદરાના પોલિટિકલ એજન્ટની નોકરીમાં હતા. એટલે બુદ્ધિપ્રકાશ શરૂ થયું ત્યારે દલપતરામ અમદાવાદમાં હાજર નહીં, અને એટલે એમનો સંબંધ બુદ્ધિપ્રકાશના પહેલા અંક સાથે એટલો નહીં. પણ પછી આપણે સૌ જાણીએ છીએ એમ એ સાદરાની નોકરી મૂકીને ફાર્બસના કહેવાથી અમદાવાદ આવ્યા અને વિધાનસભામાં જોડાયા, અને સાથે સાથે બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું. અને એમણે જે પહેલા જ અંકમાં એ પોતે તંત્રી થયા પછી જુલાઈ 1855ના અંકમાં પહેલે પાને જે નિવેદન આપ્યું છે, જે અહીંયા છેલ્લે છે ત્રીજું ચિત્ર, એમાં પોતે બુદ્ધિપ્રકાશને કેવું બનાવવા માગે છે એનો પૂરેપૂરો નકશો એમણે આપી દીધો છે. અને આ એટલા માટે અનહદ માન પ્રેરે દલપતરામ માટે એવી વાત છે કે એમને કોઈ અનુભવ નહોતો સંપાદનનો કે વર્તમાનપત્રોનો, અંગ્રેજી ભાષાનું જ્ઞાન નહોતું.
એવા મોટા એ વિદ્વાન નહોતા, પણ આપણે જેને કોઠાસૂઝ કહીએ છીએ એ કોઠાસૂઝ પાર વગરની એમનામાં, અને એટલે આ માસિક દ્વારા શું શું પોતે કરવા ધારે છે એનો બહુ જ સુરેખ નકશો આ નિવેદનમાં, અહીંયા માત્ર પહેલું પાનું જ છે, નિવેદન લાંબુ છે, એમાં એમણે આપી દીધો છે. અને એ પછીના વર્ષોમાં એ આ જે નકશો હતો એ પ્રમાણે જ એમણે બુદ્ધિ પ્રકાશનો વિકાસ કર્યો છે. આપણે એમને કવિશ્વર તરીકે ઘણો બધો આદર આપીએ છીએ, આપણા ગદ્યકાર તરીકે પણ આદર આપીએ છીએ, ખાસ કરીને મિથ્યાભિમાન અને બીજી કૃતિઓ દ્વારા, પણ પત્રકાર તરીકે, તંત્રી તરીકે કવિશ્વરે જે કામ કર્યું એને કદાચ આપણે થોડુંક ઓછું હજી સુધી આંક્યું છે. એટલે હાથે, અને કેટલા બધા અંકો તો તમને એવા જોવા મળે કે જેમાં પોણા ભાગનું મેટર એમણે જ લખ્યું હોય, કારણ કે બીજા પાસેથી લખાણો મેળવવા પણ મુશ્કેલ. અને આમાં એક બીજી વાત કે આપણને જે સાચવવાની ટેવ નથી ને, 5 ભાગમાં દલપતરામનું સમગ્ર સાહિત્ય પ્રગટ થયું વર્ષો પહેલાં, ગદ્ય અને પદ્ય બંને. એમાં એમની બીજી બધી ગદ્ય કૃતિઓ છે, આ નિવેદન નથી. હવે આ નિવેદન એ તો એમના સંપાદન કાર્યનો એક પાયો છે, અને એમણે પોતાને નામે લખ્યું છે, એટલે એવું નથી કે ધ્યાન બહાર જાય કે આ દલપતરામનું છે. એમણે લખ્યું છે કે હું દલપતરામ હવેથી આનો અધિપતિ, કે જે તે વખતનો શબ્દ હતો એ વાપર્યો છે, અને છતાં, અને એને કારણે મને એક બીજી વાત આજે આપ સૌની સમક્ષ કરું કે દલપતરામના ઘણા બધા ગદ્ય લખાણો એવા છે કે જે આ 5 ભાગના સમગ્ર સાહિત્યમાં સમાવવાના રહી ગયા છે. એક યા બીજા કારણે, કાં તો એના તરફ ધ્યાન નથી ગયું, કારણ કે બીજી એક મુશ્કેલી એ છે કે શરૂઆતના ઘણા વર્ષો સુધી બીજા ઘણા સામયિકોની જેમ બુદ્ધિપ્રકાશમાં પણ લેખકનું નામ છપાતું નહીં. કવિતામાં સંપાદન કરવું સહેલું હતું, કારણ કે એ છેવટે તો પોતાની છાપ મૂકી દેતા, મધ્યકાલીન પરંપરા પ્રમાણે એ પોતાનું નામ છેલ્લી કડીમાં કે છેલ્લી પંક્તિમાં આપતા, પણ ગદ્યમાં એવું મુશ્કેલ. એટલે જોકે એમાં પણ કેટલીક વાર દલપતરામ ઘણા ચતુર હોવા જોઈએ એમ લાગે છે, કારણ કે ઘણા બધા ગદ્ય લેખોમાં એવું જોવા મળે છે કે આખો લેખ ગદ્યમાં હોય, પણ છેવટે 1 કે 2 કડી પદ્યમાં મૂકે અને એમાં એ કડીમાં પોતાનું નામ મૂકી દે, એટલે આખો લેખ પણ એમનો છે એ સ્પષ્ટ થાય. પણ આ બધું જોઈને, અને કેટલીક વાર માત્ર પુરાવા, બાહ્ય પુરાવાને આધારે નક્કી કરી શકાય કે આ લેખ, અને એને માટેનું બહુ સારું સાધન એ છે કે નાનાલાલે જે એમનું જીવન ચરિત્ર લખ્યું એ બધા જ ભાગમાં પાછળ એમની પેલી જીવન રેખા આપી છે સાલ સાથે. એની સાથે સરખાવતા જઈએ તો ઘણા બધા ગદ્ય લખાણો એ દલપતરામના છે એ સમજાય. જેમ કે એમણે મુંબઈ વિશે લખ્યું છે, વડોદરા વિશે લખ્યું છે, તો અને આ લેખો એમના સંપાદનમાં આવ્યા નથી, સમગ્ર સાહિત્યના સંપાદનમાં. પણ એ આપણે જોઈએ કે એની પહેલાં જ થોડા વખતે દલપતરામે મુંબઈનો પ્રવાસ કરેલો, થોડા વખત પહેલાં વડોદરાનો પ્રવાસ કરેલો, અને એના લખાણમાં જે કેટલાક સંદર્ભો આવતા હોય એને આધારે ચોક્કસ કહી શકાય કે આ દલપતરામનું. અને આ એમનું જે આવા જે લખાણો છૂટી ગયા છે એને ગ્રંથસ્થ કરવાનું કામ આપણે વહેલી તકે કરવું જોઈએ, એવો એક વિચાર માત્ર રજૂ કરું છું. કારણ કે આ બધી ફાઇલો બુદ્ધિપ્રકાશની ક્યાં સુધી હવે આપણી પાસે રહેવાની છે? અલબત્ત સારે નસીબે ડિજિટાઇઝ થઈ ગઈ છે, અને છતાં હવે ફરી મુંબઈ જાઉં છું અને એક સાવ જુદા જ પ્રકારના મેગેઝિનની વાત કરું છું. એ મેગેઝિનનું નામ પારસી પંચ, અને એ પારસી પંચને પ્રેરણા મળેલી બ્રિટિશ મેગેઝિન પંચ એમાંથી, અને એ મુખ્યત્વે કાર્ટૂનનું અને હ્યુમરનું, અને પુષ્કળ એ જમાનામાં પોપ્યુલર થયેલું એવું પંચ મેગેઝિન.
તો પહેલું ચિત્ર છે એ બ્રિટિશ પંચનું છે, પછીનું બીજું પારસી પંચનું છે. તો આ પારસી પંચ એ દાદાભાઈ અરદેશર શોહરી નામના પારસીએ 1854 જાન્યુઆરીની 1 તારીખથી શરૂ કર્યું. અને કેવા હ્યુમરનું મેગેઝિન, આમ પણ પારસીઓ હ્યુમર માટે જાણીતા. અને અહીંયા જે ત્રીજું ચિત્ર છે એ એમાં જે ચિત્રો આવતા એના થોડાક નમૂના મૂક્યા છે, 9 નમૂના. અને એમાં નોંધપાત્ર વાત એ છે કે આવા જે કાર્ટૂન આવે એની સાથેનું લખાણ એ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આવતું. અને એ એકબીજામાંથી અનુવાદ નહોતું થતું, એ બંને સાવ સ્વતંત્ર લખાણો હતા. અને આ પારસી પંચ પછી એની માલિકી બહુ બદલાઈ ને એ બધાની વિગતો અહીંયા મેં લખી રાખી છે, પણ એમાં આપણે નથી ઉતરતા. પણ અને શરૂઆતમાં એટલું બધું પોપ્યુલર નહીં થયેલું, પણ નસરવાનજી દોરાબજી આ પખત્યાર નામના ફરી એક પારસી, એમણે એ 1878માં હાથમાં લીધું. ત્યારથી એ વખતે એને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું, ઘણો બધો આવકાર મળ્યો. અને એ પછી સત્યપ્રકાશ, મેં કહ્યું ને આપને કે વાર તારીખ કે વિગતો નોંધવાની આપણને લગભગ એમ કહીએ કે ટેવ જ નથી. સત્યપ્રકાશ ચોક્કસ કઈ તારીખથી શરૂ થયું એની માહિતી હજી સુધી મને મળી નથી. એમનું ઠીક વિસ્તૃત કહી શકાય એવું કરસનદાસનું જીવનચરિત્ર મહીપતરામે લખ્યું છે, પણ એમાં એમણે તારીખ કે મહિનો આપ્યા નથી. એમણે સત્યપ્રકાશ શરૂ કર્યું એટલી વાત છે. પણ આ સત્યપ્રકાશ એ જે બહુ ગાજ્યું અથવા બહુ લોકોમાં અને ગુજરાતમાં તો ખરું જ, પણ ગુજરાતની બહાર હિન્દુસ્તાનમાં અને ઠેઠ બીજા દેશોમાં પણ સત્યપ્રકાશનું નામ થયું એ મહારાજ લાયબલ કેસને કારણે. કારણ કે એમાં છપાયેલા લખાણોની સામે જદુનાથજી મહારાજે લાયબલનો કેસ માંડીને 50,000 રૂપિયાની ડેમેજીસ માગ્યા. હવે 1862ના 50,000 એટલે નહીં તો આજના 50 કરોડ. અને એ કેસ ચાલ્યો અને જીત્યા કરસનદાસ. એક કોઈક જગ્યાએ એમની ટેકનિકલ ભૂલ હતી, એને કારણે 2 રૂપિયા કે 5 રૂપિયાનો એમને દંડ થયેલો, પણ એ સિવાય બધી બાબતોમાં એ નિર્દોષ જાહેર થયા. અને મેં જે વાત કરી ફરી એના પર આવું કે આપણને વિગતો નોંધવાની ટેવ જ નથી. જ્યારે પણ આ મહારાજ લાયબલ કેસની વાત થાય ત્યારે આપણે એક જ વાત કરીએ છીએ કે કરસનદાસ મોજી ઉપર એ કેસ થયો અને જીતી ગયા. પણ એમની સાથે પહેલાંથી છેલ્લા દિવસ સુધી નાનાભાઈ રુસ્તમજી રાણીના ઊભા રહેલા. અહીંયા બાજુમાં ત્રીજા આપેલામાં મહારાજ લાયબલ વિશેનું જે પુસ્તક પછીથી પ્રગટ થયું, આમ તો એ અહેવાલ જ છે કોર્ટનો, એનું પહેલું પાનું મેં મૂક્યું છે. તો એમાં વાદી પ્રતિવાદી એમાં કરસનદાસની સાથે જ નાનાભાઈનું નામ છે. કારણ કે નાનાભાઈના પ્રેસમાં છપાતું. નાનાભાઈએ 1857માં યુનિયન પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરેલું, જે આજે પણ ચાલુ છે. અને આ યુનિયન પ્રિન્ટિંગ પ્રેસમાં સત્યપ્રકાશ છપાતું, એટલે પ્રિન્ટર પબ્લિશર તરીકે એમને પણ દાવામાં જોડેલા. પણ એના કરતાં વધારે મહત્ત્વની વાત પછીની છે, જે આપણે થોડાક ઇન્ટરેસ્ટિંગ એનેક્ડોટ પણ કરવા એવી વાત છે. એમાં આ હું કહું છું, એ કેસ દાખલ થયો એ પછી અને શરૂ થાય તે પહેલાં જદુનાથજી મહારાજે પોતાના ખાસ શિષ્યને નાનાભાઈ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે જુઓ નાનાભાઈ, તમે તો પારસી છો, આ ઝઘડો અમારા હિન્દુઓનો છે, તમે આમાં શું કામ નાહકના વચમાં સંડોવાવ છો? તમે એકવાર મારી પાસે આવો અને મૌખિક રીતે મારી માફી માગો તો હું દાવામાંથી તમારું નામ કાઢી નાખીશ. એ જ વખતે પેલા જે શિષ્ય આવેલો એને નાનાભાઈ જવાબ આપે છે
કે તમારા મહારાજશ્રીને કહેજો કે તેઓ કહે છે એમ હું હિન્દુ નથી, એટલે હિન્દુ ધર્મમાં શું કહે છે એની મને ખબર નથી, પણ મારા જરથોસ્તી ધર્મમાં મિત્રદ્રોહ કરતાં વધારે મોટું બીજું કોઈ પાપ નથી એવું કહેવામાં આવે છે. એટલે આ વાત તમે ભૂલી જજો મહારાજને. અને એટલે પછી એ છેવટ સુધી એ કેસ લડ્યા. એટલું જ નહીં, કેસ પૂરો થયા પછી જેટલો ખર્ચ થયો હતો એનો અડધો ભાગ પણ એમણે ભોગવ્યો. તો આ સત્યપ્રકાશ અને પછી એ જે આપણે અગાઉ વાત કરી રાસ્તગોફતાર એની સાથે જોડાઈ ગયું, કારણ કે કરસનદાસ પ્રમાણમાં નાની ઉંમરમાં એમનું મૃત્યુ થયું અને એ પછી રાસ્તગોફતાર સાથે જોડાયું અને ઓછામાં ઓછું 1921 સુધી એ ચાલુ હતું. હવે 1857ની જે સૌથી મહત્ત્વની ઘટના આપણને પહેલી યાદ આવે તે 1857નો બહવો કહો તો બહવો અને સ્વાતંત્ર્ય યુદ્ધ કહો તો સ્વાતંત્ર્ય યુદ્ધ. બીજી વાત યાદ આવે એ મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના 1857માં થઈ. પણ ત્રીજી વાત જે આજે ભાગ્યે જ કોઈને યાદ આવે છે, સ્ત્રીબોધ એની શરૂઆત 1857ના જાન્યુઆરીની 1 તારીખે થઈ. અને આ મહત્ત્વનું એટલા માટે છે કે આ સ્ત્રીબોધ એ સ્ત્રીઓ માટેનું માત્ર પહેલું ગુજરાતી સામયિક નથી. હિન્દુસ્તાનની બધી જ ભાષાઓમાં એ સ્ત્રીઓ માટેનું પહેલું સામયિક હતું. અને શરૂઆત અલબત્ત બીજા પારસીઓએ કરી, એની વિગતોમાં હું નહીં જાઉં, અહીંયા છે મારી પાસે. પણ એક મંડળી બનાવી હતી અને એ મંડળીએ એની શરૂઆત કરી. પણ પછી થોડા વર્ષ પછી 1871થી કાબરાજી એના તંત્રી બન્યા, કે ખુશરો કાબરાજી, અને વર્ષો સુધી એમના મૃત્યુ સુધી એ તંત્રી પદે રહ્યા. અને એમણે સ્ત્રીબોધની આખી કાયાપલટ કરી નાખી, એને એક પોપ્યુલર મેગેઝિન બનાવ્યું. અને બીજી એક વાત કે આજે આપણા કોઈ છાપાને ને મોટાભાગના મેગેઝિનને ધારાવાહિક નવલકથા વગર ચાલતું નથી. કેટલાક છાપા તો અઠવાડિયાની 2 કે 7 નવલકથાઓ છાપનારા પણ છે, રોજ એક એક જુદી નવલકથા આવે. આ ધારાવાહિક નવલકથાની શરૂઆત એ કાબરાજીએ કરી સ્ત્રીબોધમાં. સાધારણ રીતે ઘણીવાર એવું કહેવાય છે કે ઈચ્છારામે ગુજરાતીમાં કરી, પણ ના, ગુજરાતીના જન્મ પહેલાં આ સ્ત્રીબોધમાં એમણે શરૂઆત કરી. અને તમે વિચાર કરો, એ વખતે 1857માં જ્યારે શરૂ થયું ત્યારે આપણા આખા દેશમાં, ગુજરાતની તો ખબર નથી, સ્ત્રીઓમાં ભણતરનું પ્રમાણ માત્ર 1%. હવે આ 1% સ્ત્રીઓ માટે, અને એટલે વધુમાં વધુ સ્ત્રીઓ સુધી પહોંચે એટલા ખાતર સ્ત્રીબોધનું લવાજમ વર્ષો સુધી વર્ષનું ₹1 રાખેલું, વર્ષનું ₹1. અને મેં આપને કહ્યું એમ 120 પ્રકરણની નવલકથા બોલો દોલો કાબરાજીની પોતાની, એ ઓગસ્ટ 1871ના અંકમાં એમણે છાપવાની શરૂ કરી અને ડિસેમ્બર 1873માં એ પૂરી થઈ, 108 પ્રકરણની નવલકથા. એ પછી કાબરાજીનું અવસાન થયું 1904માં. ત્યાં સુધીમાં એમણે 18 ધારાવાહિક નવલકથા એ સ્ત્રીબોધમાં છાપી. એમના પછી એમના પુત્રવધુ પોતઈબાઈ એ તંત્રી બન્યા અને સદભાગ્યે થોડા વર્ષો પહેલાં આ જ જગ્યાએ પોતઈબાઈ વિશે મારે વાત કરવાનું બનેલું. અને એમણે સ્ત્રીબોધમાં જે કામ કર્યું તો ખરું જ, પણ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદો કરનાર એ કદાચ પહેલી વ્યક્તિ, અને એ પણ કોઈ એકાદ રડ્યો ખડ્યો નહીં, ઢગલાબંધ અનુવાદો એમણે કરેલા. અને નરસિંહના મામેરુનો અનુવાદ કરેલો, મેના ગુર્જરીના મૂળ રાસડાનો અનુવાદ કરેલો. અને રસિકભાઈ એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે મને આ નાટક લખવાની પ્રેરણા આમાંથી મળી, આ ઇન્ડિયન એન્ટિક્વેરીમાં જે અનુવાદ છપાયો હતો એમાંથી. તો એ પોતઈબાઈએ પણ વર્ષો સુધી કર્યું, પણ પછી એણે સ્ત્રીબોધે શતાબ્દી પૂરી ન કરી, એના 2-3 વર્ષ પહેલાં એ સમેટાઈ ગયું. હવે આપણે ફરી મેં વચ્ચે 1821ની સુરતની વાત કરી, પાછા સુરત જઈએ. પત્રકાર, લેખક અને કુશળ વહીવટકર્તા
એવા દિનશા અરદેશર તાલિયાર ખાન, એમણે સુરત મિત્ર નામનું અખબાર 1863ના ડિસેમ્બરની 13મીથી શરૂ કર્યું અને થોડા જ વખતમાં એને ઘણો સારો વાચકોનો રિસ્પોન્સ મળ્યો હશે, વધારે વ્યાપક રિસ્પોન્સ મળ્યો હશે. એટલે પછી એમણે એનું નામ બદલીને ગુજરાત મિત્ર કર્યું અને એ ગુજરાત મિત્ર હજી આજે પણ ચાલુ છે. 1864ના સપ્ટેમ્બરની 11મીએ એનું આ નામ બદલાયું, ગુજરાત મિત્ર નામ થયું. અને એમણે તાલિયાર ખાને ચલાવ્યું માત્ર 6 વર્ષ, પછી વેચી દીધેલું. પણ તાલિયાર ખાન જીવ્યા ત્યાં સુધી અવારનવાર એ ગુજરાત મિત્ર માટે લખતા હતા. અને બીજી વાત એ કે એ જ્યારે ચલાવતા હતા ગુજરાત મિત્ર, ત્યારે એમાં દેશી રજવાડાઓની અને બ્રિટિશ સરકારની બંનેની બહુ જ સ્પષ્ટ રીતે ટીકા કરતા, કોઈ જાતના શબ્દો ચોર્યા વગર. અને એની અસર એટલી બધી થઈ કે વડોદરા રાજ્ય માટે જે એમણે લખેલું એને કારણે વાઇસરોએ ખાસ એક ઇન્ક્વાયરી કમિટી નીમી કે શું ખરેખર આવું વડોદરા રાજ્યમાં બધી અંધાધૂંધી ચાલે છે. પણ એ વખતના જે કોઈ હશે વડોદરા નરેશે ઘણા ચતુર, એમણે આ તાલિયાર ખાનની નિમણૂક વડોદરાના કમિશનર તરીકે કરી. અને પછી અલબત્ત એમણે વડોદરાના કમિશનર તરીકે 24 વર્ષ એમણે કામ કર્યું અને એ દરમિયાન ઘણી બધી નવી વસ્તુઓ એમણે વડોદરામાં દાખલ કરી. એની વિગતમાં હું નહીં જાઉં શું પણ પાણીના નળ છે કે ગેસના દીવા છે, એવી બધી વસ્તુઓ એમણે દાખલ કરી. એ પછી દાંડીઓ નર્મદનું, ફરી એ જ મુશ્કેલી. ક્યારે શરૂ થયું હોય તો ખબર પડે છે, પહેલો છે આપણી પાસે, પણ ક્યારે બંધ થયું હોય ખબર નથી પડતી. અને એની વિશે 2-3 જુદી જુદી વાતો છે, એટલે એમાં શું સાચું. પણ સૌથી વધારે લગનપૂર્વક અને સમજણપૂર્વક નર્મદ વિશે આપણે ત્યાં જો કોઈએ પણ કામ કર્યું હોય તો એ ડૉક્ટર રમેશ શુક્લે. અને ડૉક્ટર રમેશ શુક્લે બને એટલા વધુ દાંડીઓના અંકો જ્યાં ત્યાંથી ભેગા કર્યા. અલબત્ત વચ્ચે એમાં બ્રેક છે, પણ એમને એ પહેલાં પણ જે પ્રગટ થયેલા એના સંગ્રહો, એના કરતાં સૌથી વધારે અંકો રમેશભાઈના સંપાદનમાં છે. એનો પહેલો અંક પ્રગટ થયો 1864ના સપ્ટેમ્બરની 1લી તારીખે. અને ફરી હું કહું છું, જે આપણે પહેલાં વાત થઈ કે એક પ્રજા તરીકે આપણી જે મુશ્કેલી છે કે આવા સામયિકના અંકો પણ આપણે સાચવ્યા નથી. એનો છેલ્લો અંક ક્યારે બહાર પડ્યો અને પછી અલબત્ત એ બીજા એક સામયિક સાથે ભળી ગયેલું, પણ એ બધી માહિતી અત્યારે બહુ મેળવવી મુશ્કેલ છે. એ પછી ગુજરાતી, જે કદાચ ગુજરાતી ભાષાનું પહેલવહેલું પ્રોફેશનલ પિરિયોડિકલ છે. અત્યાર સુધીના જે હતા એ બધા મિશનરી ભાવનાથી શરૂ થયેલા હતા, છાપાઓ પણ અને પિરિયોડિકલ્સ પણ. એમને કોઈકને કોઈક વસ્તુને લોકો સામે રજૂ કરવી હતી અને એમાં નફા નુકસાનનો કોઈ પ્રશ્ન જ ઊભો નહોતો થતો એમને માટે. પણ એક વ્યવસાયિક ધોરણે આ ગુજરાતી મેગેઝિન એ શરૂ કર્યું. એની પહેલાં અલબત્ત ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સુરતમાં સ્વતંત્રતા સાથે પણ જોડાયેલા, સ્વતંત્રતા નામના સામયિક સાથે. અને બહુ જ એ જમાનામાં ગાજેલો સુરત રાયટ કેસ, એમાં સંડોવાયેલા, એના પર કેસ ચાલેલો અને છેવટે નિર્દોષ ઠર્યા. અને થોડા વખત પછી મુંબઈ આવીને એમણે આ ગુજરાતી શરૂ કર્યું. અને ગુજરાતી નામ પાડનાર હતા નર્મદે આ નામ સૂચવેલું. અને વર્ષો સુધી, દાયકાઓ સુધી એ ગુજરાતી ચાલ્યું. પણ છેવટે કુટુંબના આંતરિક ઝઘડામાં છેવટે એને સમેટી લેવું પડ્યું. થોડાક વર્ષો સાવ નિસ્તેજ થઈને ચાલ્યું અને પછી સમેટી લેવું પડ્યું. પણ ફરી હું કહું છું કે જ્યારે આજની અથવા પહેલેથી આવી બધી વાતો શોધવાની તો મને ટેવ છે, ગુજરાતીની ફાઇલ ક્યાંયથી મળતી નથી.
ભલે કમ્પ્લીટ નહીં તો પણ 5-15 વર્ષની એક સાથે ફાઇલ પણ મળતી નથી. પણ મને એટલી ખબર છે કે એના પહેલાંથી છેલ્લા અંક સુધીના એકે એક અંક US લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં સચવાયેલા છે અને એને જે ડિજિટાઇઝ પણ કરેલા છે એમણે. પણ એ મેળવવાનું મારું ગજું નથી, કારણ કે એ લોકો વેચે છે અને એ ડોલરના ભાવમાં વેચે છે. એ પણ જે અમેરિકનોએ સાચવ્યું છે, અલબત્ત અહીંયાથી લઈ ગયા છે, એની કોઈ એમાં શક નથી. પણ આપણે ત્યાં ક્યાંય ગુજરાતીની આખી ફાઇલ તો જવા દો, થોડા અંકો પણ 2, 5, 10 વર્ષના એક સાથે મળે એ મુશ્કેલ છે. હવે ઇવનિંગર, આજે હવે અમારે મુંબઈમાં તો ઇવનિંગર ખલાસ થઈ ગયા છે. જેના નામમાં સાંજ હોય એવા છાપાઓ પણ હવે સવારે જ બહાર પડે છે, કારણ કે સાંજે છાપવું કોઈ વાંચતું નથી. એની પાછળના કારણોમાં હું નહીં જાઉં, હું કેટલાક કારણોનું મેં અનુમાન કર્યું છે પણ એમાં નથી જવું. પણ આ સાંજ વર્તમાન એ અર્દેશર પટેલ નામના ફરી એક પારસીએ શરૂ કર્યું. 1873માં મેટ્રિક થયા પછી લગભગ 24 વર્ષ સુધી જામે જમશેદમાં કામ કર્યું. એના અધિપતિ એટલે કે તંત્રી થયા. એ વખતે તંત્રી માટે અધિપતિ શબ્દ વપરાતો. પણ પછી માલિકો સાથે મતભેદ થયો એટલે રાતોરાત છૂટા થયા કે આવતીકાલથી હું નહીં આવું, જાઓ. અને 1902ની મે મહિનાની 1લી તારીખથી એમણે સાંજ વર્તમાન છાપવું શરૂ કર્યું, જે ગુજરાતી ભાષાનું પહેલવેલું ઇવનિંગર. અને એમણે એક વસ્તુ છે કે જેટલા પારસી પત્રકારો હતા એમનામાં એ એક સતત વસ્તુ જોતા કે આપણા પેપરને કઈ રીતે વધારે લોકો સુધી પહોંચાડવું. એમાં પણ એની નફાની વાત નહોતી, પણ એનો પ્રસાર પોતાની વાતનો કેમ કરવો. એટલે એમણે શું કર્યું, એ વખતે પણ બીજા મેગેઝિનો, આપણા બીજા સામયિકો દીપોત્સવી અંક કાઢતા. ગુજરાતીના દીપોત્સવી અંક તો બહુ જ વખણાતા. એમણે એમાંથી લઈને પટેટીના વિશેષાંકો શરૂ કર્યા. મેં અહીંયા એક મૂક્યું છે, જેમાં નીચે સાલ મુબારક છાપેલું છે. એ એમના પટેટીનો વિશેષાંક છે. અને અલબત્ત બીજા ઘણા 19મી છાપાની જેમ સાંજ વર્તમાન પણ દ્વિભાષી હતું, ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં એમાં લખાણો આવતા. પણ બહુ જ ઓછા વખતમાં 1902ના ઓગસ્ટમાં તો એમનું પટેલનું અવસાન થયું, પણ એ પછી પણ છાપું ટકી ગયું સાંજ વર્તમાન. અને ફરી પ્રોબ્લેમ એ છે, પણ લગભગ 20-25 વર્ષ તો એમના પછી જુદા જુદા તંત્રીઓએ ચલાવ્યું. 48 સુધી તો એ ચાલ્યું છે એમ લાગે છે, કારણ કે એક અંક એનો જોવામાં આવ્યો છે 1948 સુધી. અને પણ પછી એ ક્યારે બંધ થયું એ ફરી કહેવું મુશ્કેલ છે. હવે આ એક એવું મેગેઝિન કે જે નથી પંડિત યુગનું, નથી ગાંધી યુગનું, પણ એ બેની વચ્ચેનું છે, 20મી સદી. અને એ શરૂ કરે છે એક મુસ્લિમ બિરાદર. અને એના પહેલા અંકમાં એમણે જે લખ્યું છે, માત્ર વિદ્વાનો માટે નહીં, માત્ર સાક્ષરોને માટે નહીં, પણ સમગ્ર પ્રજાને માટે આ નવું સાહસ છે. તો પત્રકારત્વને અથવા વર્તમાનપત્ર કે સામયિકને વધુને વધુ લોકાભિમુખ કરવું જોઈએ, એ વાતની શરૂઆત કદાચ હાજીના 20મી સદીથી થાય છે. અને આજની ભાષામાં કહીએ તો લગભગ ગાંડો માણસ. બેહદ મહેનત એણે કરી 20મી સદી પાછળ, ખિસ્સા ફાટ ખર્ચ કરતા. એ જમાનામાં બહુરંગી ચિત્રો છાપે, રવિશંકર રાવલ અને બીજા ચિત્રકારોને કોઈ જગ્યાએ મોકલે કે ઇવેન્ટ હોય ત્યારે કે એના તમે ચિત્ર દોરીને લઈ આવો, ફોટોગ્રાફરોને મોકલે. અને એટલે બને એટલું એને ગ્રાફિક અને મુનશીની નવલકથા એ પણ એમણે શરૂ કરેલી.
પણ એ થોડો વખત એમણે ચલાવ્યું, પછી આર્થિક રીતે પણ નબળા અને નબળા થતા ગયા. માંદગી એ પણ એમને આવતી ગઈ અને 1921ના જાન્યુઆરીની 21મી તારીખે હાજીનું અવસાન થયું. અને સાધારણ રીતે જ્યારે પણ 20મી સદી કે હાજી વિશે લખાય છે ત્યારે એમ કહેવાય છે કે એ પછી 20મી સદી બંધ થયું. ના, 20મી સદી તે વખતે બંધ થયું જ નહોતું. એ પછી થોડા વખતે એના દીકરાએ 20મી સદી શરૂ કર્યું અને એને માસિકમાંથી સાપ્તાહિક બનાવ્યું. અને જે પેલું ચિત્રજ્ઞાન દર્પણ હતું એની જેમ એને સચિત્ર સામયિક બનાવ્યું. ગુલામ હુસેન શિવજી એણે રવિવાર 5મી સપ્ટેમ્બર 1926થી એને સચિત્ર અઠવાડિક તરીકે ફરી શરૂ કર્યું. અને એ પોતે જે લીધું હાથમાં, પછી પહેલા અંકના નિવેદનમાં એ લખે છે, જો તમને લાગે કે આ સાહિત્ય નીરસ છે, બિનજરૂરી છે, તો વિના સંકોચ 20મી સદીના અંકને ફાડી કે ફેંકી કચરાની ટોપલીને સ્વાધીન કરી દેજો. એટલે એ માણસને કેટલો કોન્ફિડન્સ હશે પોતે જે કરવાનો છે એને વિશે. અને એ એમણે કેટલા વર્ષો ચલાવ્યું એ ફરી જાણવા નથી મળતું, પણ 1930ના 1 સપ્ટેમ્બરના અંકમાં એનું નામ નથી તંત્રી તરીકે, પણ મણિલાલ ઈચ્છારામ દેસાઈનું નામ છે. એનો અર્થ એ થયો કે મણિલાલે હાજીના દીકરા પાસેથી એ ખરીદી લીધું હોવું જોઈએ. અને એ હનુમાનને પેલી એટલા માટે મળે છે કે લગભગ એ જ અરસામાં ગુજરાતી પછી છેવટે કાયમનું બંધ થયું છે કૌટુંબિક ઝઘડાને કારણે. અને એમાં કુટુંબના સભ્યોએ જ એકબીજા પર કેસ માંડેલા, બધું ઘણું થયેલું, એની વિગતમાં આપણે નહીં જઈએ. પણ એ બંધ પડ્યા પછી કદાચ મણિલાલે આ 20મી સદી લીધું હોય. અને પણ વચવાના અંકો મને જોવા નથી મળ્યા, એટલે ચોક્કસ કઈ તારીખથી મણિલાલ એના તંત્રી થયા એ ખબર નથી. પણ 1 સપ્ટેમ્બર 1930ના અંક પર એમનું નામ છે, એટલે ત્યારથી તો એ થયા જ છે. અને એ 1931ના 30મી ઓગસ્ટ સુધીના અંકોમાં એમનું નામ મળે છે. પણ ફરી એનો અર્થ એવો નથી કે એ પછી એ નહીં હોય, એ પછીના અંકો જોવા મળ્યા નથી. પણ મણિલાલનું પોતાનું અવસાન 1942ના જૂનમાં થયું. એ પહેલાં ક્યારેક મણિલાલે કાં તો 20મી સદી છોડ્યું હોય અથવા 20મી સદી બંધ કર્યું હોય. અને હવે છેલ્લા 2 જ સામયિકની વાત કરું છું એટલે. અને હા, મારે એક વાત અહીંયા માફી માગવી જોઈએ કે મને 100 વર્ષની વાત કરવાનું કહેવામાં આવ્યું છે. અને મેં શરૂઆત કરી સોરી હા, પણ સામયિક આપણું પહેલું એટલે મુંબઈ સમાચાર 1822, એટલે 100 વર્ષ 1921માં પૂરા થયા. એટલે આમ મારું ગણિત કાચું તો છે જ, પણ અહીંયા 1 વર્ષ મેં ગ્રેસનું લીધું છે. કારણ કે 1922માં 2 મહત્ત્વના સામયિકો શરૂ થાય છે. એમાંનું એક નવજીવન, જે ફરી ગાંધીજીએ શરૂ નથી કર્યું. એ શરૂ થયું હતું નવજીવન અને સત્ય નામે. અને એમાં મુનશી પણ હતા અને ઇન્દુલાલ યાજ્ઞિક પણ હતા. પણ એ થોડો વખત ચાલ્યું પછી ગાંધીજીએ એમની પાસેથી એક ખરીદી લીધું, વેચાતું લીધું. આ એક 19મી સદીમાં બહુ જોવા મળે છે. મેગેઝિનો અને છાપા વેચાતા અને ખરીદાતા, જે આજે હવે નથી થતું. આજે શરૂ થાય અને બંધ થાય, પણ એક મેગેઝિનને બીજું કોઈ ખરીદી લે કે એક છાપાને બીજું કોઈ ખરીદી લે, એવું ઓછું થાય છે પ્રમાણમાં. હકીકતમાં બનતું હશે પણ જાહેરમાં નથી બનતું. પણ એ અને બીજી એક વાત કે ગાંધીજીને હાથે સત્ય શબ્દની બાદ બાકી થાય, જે આવા સત્યના આગ્રહી, એ આ દાખલામાં જોવા મળે છે. બહુ શરૂ થયું ત્યારે એનું નામ નવજીવન અને સત્ય, અને ગાંધીજીએ લીધું ત્યારે એનું નામ નવજીવન ખાલી રાખ્યું અને સત્યની બાદ બાકી કરી. પછી તો ધ રેસ્ટ ઇઝ અંગ્રેજીમાં કહે છે એમ હિસ્ટ્રી. સ્વાતંત્ર્યની લડતમાં એણે જે ભાગ ભજવ્યો, પછી જે નવજીવન ટ્રસ્ટની સ્થાપના થઈ. બપોરે હું થોડી વાર ત્યાં જઈને આવ્યો
તો અને છેલ્લા થોડા વખતમાં એનું જે આખી નવજીવનની કાયાપલટ થઈ છે જોઈને આપણને આનંદ થાય. પણ આ નવજીવન અને બીજી એક ઝડપથી વાત કરી લઉં, એ સૌરાષ્ટ્ર નામનું વર્તમાનપત્ર અમૃતલાલ શેઠે શરૂ કર્યું, જે અલબત્ત પછી એનું નામ શરૂઆત રાણપુરથી કરી, પછી રાજકોટમાં ગયું અને રાજકોટમાં એનું નામ બદલાઈને ફૂલછાપ થયું અને આજે પણ એ જ નામે પ્રગટ થાય છે અને શતાબ્દી વટાવી ચૂક્યું છે. એટલે એ ગુજરાતના જૂના અખબારોમાંનું એક છે. અને પછી આવે છે મુનશી અને મુનશીનું ગુજરાત. ફરી આ ગુજરાત મુનશીએ શરૂ નથી કર્યું, એમણે વેચાતું લીધેલું છે અને પછી વર્ષો સુધી ચલાવ્યું. વચ્ચે થોડા વખત વિજયરાય વૈદ્ય એની સાથે જોડાયા સહાયક તરીકે અને ત્યારથી મુનશી અને વિજયરાય વચ્ચેની લવ હેટ રિલેશનશિપ શરૂ થઈ. તે છેવટ સુધી વિજયરાયના જીવનના અંત સુધી ચાલેલી. અવારનવાર વચમાં એક યા બીજા કારણસર ગુજરાતનું પ્રકાશન બંધ પણ થતું, કેટલીક વાર એડમિનિસ્ટ્રેટિવ કારણે, કેટલીક વચ્ચે મુનશી જેલમાં ગયા ત્યારે બંધ થયેલું. પણ છેવટે 1937માં જ્યારે પહેલીવાર પ્રાંતિક સરકાર આવી અને એમાં કોંગ્રેસની સરકાર આવી અને એમાં મુનશી પ્રધાન બન્યા, ગૃહપ્રધાન બન્યા, ત્યારે પછી કાયમને માટે એમણે ગુજરાત બંધ કર્યું. એ પછી અલબત્ત સમર્પણ વર્ષો પછી શરૂ થયું, એ આપણી સમય મર્યાદામાં નથી. અને છેલ્લી વાત જે કરવાની એ નવચેતનની, એ પણ ગુજરાત શરૂ થયું એ જ વર્ષે શરૂ થયું. ચાંપસીભાઈ કલકત્તામાં બેઠેલા અને તૈયારી એમણે શરૂ કરી. મુંબઈમાં બેઠેલા રવિશંકર રાવને એ વાતની ખબર પડી એટલે એમણે પત્ર લખીને ચેતવ્યા કે ભાઈ અહીંયા મુનશી ગુજરાત શરૂ કરે છે અને મુનશીના જે રિસોર્સિસ છે, એમની પાસે જે એક પ્રશંસકનો વર્ગ છે, એની તમને ખબર છે, એની સામે નહીં તમે ટકી શકો કોઈ હિસાબે, અને તમે પહેલો અંક છાપવાનું શરૂ કર્યું હોય તો એની ખોટ સહન કરીને પણ આ સાહસ બંધ કરો. ત્યારે ચાંપસીભાઈ જવાબ લખ્યો કે મુનશીને જે કાઢવું હોય કાઢે, હું નવચેતન કાઢીને જ રહીશ. અને પછી આપણે જાણીએ છીએ કે નવચેતન આજ સુધી ચાલુ છે. બીજી એક વાત હા એની સાથે કે આપણા જે મહત્ત્વના સાક્ષરો, લેખકો, વિવેચકો, એમણે જે સામયિકો કાઢ્યા એ પ્રમાણમાં જલ્દી બંધ થયા છે. એ મુનશીનું હોય, ઉમાશંકરનું હોય, સુંદરમનું હોય, બીજા ઘણા બધા. પણ આ નવચેતન, જેને કોઈ તંત્રી ક્યારેય, જેને આપણે બહુ મોટા ગજાના સર્જક કહીએ કે વિવેચક કહીએ એવા નહોતા. એ સાધારણ પછીના તો નોન મેટ્રિક હતા બીજા સંપાદક, પણ હજી સુધી એ ટકી રહ્યું છે પેલા બધા મેગેઝિનો સમેટાઈ ગયા પછી પણ. અને નવચેતને તો શતાબ્દી પણ પાર કરી. અને અહીંયા મારી વાતો પૂરી કરું છું. થેન્ક યુ. આપણે એકવાર જોરદાર તાળીઓથી દીપકભાઈ મહેતાને વધાવી લઈએ. 1822થી 1922 સુધીની પત્રકારત્વની પહેલી સદી વિશે એમણે પીપીટી સાથે ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપણને પીરસ્યું. એ બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને આપ સૌ વતી દીપકભાઈનો આભાર માનું છું. આપ વિશ્વકોશના નાનકડા નિમંત્રણને માન આપીને, આમ તો મોટાભાગે વોટ્સઅપ ઉપર જ આપણને નિમંત્રણ મળે છે અને આપ આપનો કિંમતી સમય અમારી સાથે શેર કરો છો, એ બદલ આપ સૌનો ખાસ આભાર. દીપકભાઈનો વિશેષ આભાર. ફરી મુંબઈથી બેનશ્રી પણ પધાર્યા. તો આજે આપણને એક સરસ પ્રસાદી મળી છે અને આનું આપણે ચિંતન મનન કરતા રહીશું. સાહેબે વચન આપ્યું છે એ પ્રમાણે એમનું 19મી સદી પછીનું
1922થી 2022 સુધીની પત્રકારત્વની જે સદી છે એ સદી વિશેનો એમનો અભ્યાસ પણ માનીશું. આમ તો આ પીએચડીનો વિષય કરી શકાય એવો સબ્જેક્ટ છે, પણ ગાગરમાં સાગર ભરીને સાહેબે આપણને રસાનુભૂત કર્યા છે. સૌનો ફરી આભાર. મળતા રહીશું.